Hello students, welcome back to the class. So we are discussing about the bacterial photosynthesis. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે ફોટોસિન્થેટિક પિગમેન્ટ વિશે ડિસ્કસ કર્યું હતું કે બેક્ટેરિયાની અંદર કયા કયા ટાઈપના ફોટોસિન્થેટિક પિગમેન્ટ પ્રેઝન્ટ હોય છે. ઓકે, સો હિયર ઇન ધીસ લેક્ચર વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધી નેક્સ્ટ ટોપિક ઇન ધી બેક્ટેરિયલ ફોટોસિન્થેસિસ, that is the photosynthetic bacteria and cyanobacteria. ઓકે, ફોટોસિન્થેટિક બેક્ટેરિયા વિશે ડિસ્કસ કરીશું અને સાયનોબેક્ટેરિયા બંને વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. સો ધીસ પ્રોસેસ અકર્સ ઇન ધી ગ્રીન પ્લાન્ટ. ઓકે, ફોટોસિન્થેસિસની પ્રોસેસ કયા કયા ઓર્ગેનિઝમની અંદર જોવા મળે છે? તો ફર્સ્ટ થિંગ ગ્રીન પ્લાન્ટની અંદર જોવા મળે, સેકન્ડ આલ્ગી, ઓકે, ધેન સાયનોબેક્ટેરિયા અને ફોટોસિન્થેટિક બેક્ટેરિયા. આ બધાની અંદર ફોટોસિન્થેસિસની પ્રોસેસ જોવા મળે છે. ઓકે, એન્ડ અ લાર્જ કોમ્યુનિટી ઓફ મરાઇન માઇક્રો ઓર્ગેનિઝમ્સ. ઓકે, જનરલી રિફર્ડ ટુ એઝ ધી ફાઇટોપ્લેન્ક્ટોન્સ. ઓકે, વિચ કન્ટેન્સ ધી મેની ઓફ ધી સ્પીસીઝ ઓફ ધી સાયનોબેક્ટેરિયા. કે મરાઇન માઇક્રો ઓર્ગેનિઝમની એક બહુ મોટી કમ્યુનિટી છે. એને શું કહેવાય? તો કે મરાઇન એટલે કે દરિયાની અંદર જે કાંઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ છે દે આર નોન એઝ ધી ફાઇટોપ્લેન્ક્ટોન્સ. ઓકે, ફાઇટોપ્લેન્ક્ટોન શું છે? તો કે લાર્જ કમ્યુનિટી ઓફ ધી મરાઇન માઇક્રો ઓર્ગેનિઝમ્સ. ઓકે, એન્ડ દે જનરલી રિફર ટુ એઝ અ ફાઇટોપ્લેન્ક્ટોન્સ. ઓકે, મરાઇન માઇક્રો ઓર્ગેનિઝમ્સની એક બહુ મોટી કમ્યુનિટી છે વિચ ઇઝ નોન એઝ ધી ફાઇટોપ્લેન્ક્ટોન, which contain many species of the cyanobacteria. ઓકે, ફાઇટોપ્લેન્ક્ટોનની અંદર ઘણા બધા સાયનોબેક્ટેરિયાના સ્પીસીસ ઇન્ક્લુડ થાય છે. ઓકે, જેમ કે એક્ઝામ્પલ્સ આપેલા છે થોડાક સાયનોબેક્ટેરિયાના કે જે ફાઇટોપ્લેન્ક્ટોનની અંદર ઇન્ક્લુડેડ છે. મીન્સ કે મરાઇન એન્વાયરમેન્ટમાં જોવા મળે છે એવા સાયનોબેક્ટેરિયા. ઓકે, સો એના એક્ઝામ્પલ છે પ્રોક્લોરોકોકસ, ઓકે, ધેન સિનેકોકોકસ એન્ડ એનાબીના. Okay, these are the few examples of the cyanobacteria present in the marine environment. Okay, and that comprises the largest population of the photosynthetic organisms on the planet. Okay, આ જે સાયનોબેક્ટેરિયા છે એ સૌથી મોટી પોપ્યુલેશન બનાવે છે. જે કાંઈ પણ ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ બધા પ્રેઝન્ટ છે એમાંથી સૌથી વધારે અમાઉન્ટમાં કોઈ ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ હોય તો આ કોણ છે? સાયનોબેક્ટેરિયા. ઓકે, કમ્પ્રાઇઝ ઇઝ ધી લાર્જેસ્ટ પોપ્યુલેશન ઓફ ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ્સ. ઓકે, સૌથી મોટી પોપ્યુલેશન સાયનોબેક્ટેરિયાની છે, યાદ રાખવાનું. નાઉ ધી ડિફરન્શિએશન બિટવીન ધી ફોટોસિન્થેટિક બેક્ટેરિયા એન્ડ સાયનોબેક્ટેરિયા. ઓકે, સાયનોબેક્ટેરિયાને ઘણી વખત બ્લુ ગ્રીન આલ્ગી તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ઓકે, પહેલાંના સમયમાં સાયનોબેક્ટેરિયાને બ્લુ ગ્રીન આલ્ગીના નામે પણ ઓળખવામાં આવતા હતા. સો ફોટોસિન્થેટિક બેક્ટેરિયા અને સાયનોબેક્ટેરિયા બંને વિશે આપણે ડિસ્કસ કરીએ છીએ. તો બંનેમાં ડિફરન્સ ક્યાં આવશે? તો કે ડિફરન્શિએશન બિટવીન ધીસ ટુ ટાઈપ ઓફ ધી બેક્ટેરિયા, ઓકે, ફોટોસિન્થેટિક બેક્ટેરિયા એન્ડ સાયનોબેક્ટેરિયા ઇઝ બેઝડ ઓન ધી ટાઈપ ઓફ ધી ફોટોસેન્સિટિવ પિગમેન્ટ્સ પ્રોડ્યુસ્ડ. ઓકે, ઓર્ગેનિઝમની અંદર કયા ટાઈપના ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ પ્રેઝન્ટ છે એના બેઝિસ પર ફોટોસિન્થેટિક બેક્ટેરિયા અને સાયનોબેક્ટેરિયાનું ડિફરન્શિએશન કરી શકાય છે. ઓકે, બેક્ટેરિયાની અંદર કયા ટાઈપનું, ઓર્ગેનિઝમની અંદર કયા ટાઈપના ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ પ્રોડ્યુસ થાય છે એના બેઝિસ પર એનું ડિફરન્શિએશન થશે. ઓકે, કે ફોટોસિન્થેટિક બેક્ટેરિયામાં ઇન્ક્લુડેડ છે કે સાયનોબેક્ટેરિયામાં એનો સમાવેશ થશે એ એના ફોટોસેન્સિટિવ પિગમેન્ટ્સ ઉપરથી ડિસાઇડ થાય છે. ઓકે, નાવ પ્રોકેરિયોટ્સ સચ એઝ ધી સાયનોબેક્ટેરિયા. ઓકે, એના એક્ઝામ્પલ કયા કયા હતા? તો કે એનાબીના, સાયનેકોકોકસ અને પ્રોક્લોરોકોકસ. ઓકે, that conduct the true photosynthesis contains the chlorophyll A, which is common to the eukaryotic algae and green plant. ઓકે, સાયનોબેક્ટેરિયાની અંદર કયું ક્લોરોફિલ પ્રેઝન્ટ હશે? ક્લોરોફિલ એ. ઓકે, ટ્રુ ફોટોસિન્થેસિસ કન્ડક્ટ કરે છે. આપણે એમ કહી શકીએ સાયનોબેક્ટેરિયાની અંદર ફોટોસિન્થેસિસની પ્રોસેસ જોવા મળે છે.
એનો મિનિંગ શું છે તો કે એની અંદર ફોટોસિન્થેટિક પિગમેન્ટ પણ પ્રેઝન્ટ હશે. ઓકે, ફોટોસેન્સિટિવ પિગમેન્ટ પ્રેઝન્ટ હશે કે જે લાઇટને એબ્ઝોર્બ કરી શકે. ઓકે, અને લાઇટ એનર્જીમાંથી એને કેમિકલ એનર્જીમાં કન્વર્ટ કરી શકે એવા પિગમેન્ટ સાયનોબેક્ટેરિયાની અંદર પ્રેઝન્ટ હશે. ઓકે, સો સાયનોબેક્ટેરિયાની અંદર બેઝિકલી કયું પિગમેન્ટ પ્રેઝન્ટ હશે? ક્લોરોફિલ એ. ઓકે, ક્લોરોફિલ પ્રેઝન્ટ હશે કયા ટાઈપનું? તો કે ક્લોરોફિલ એ ટાઈપનું ક્લોરોફિલ પ્રેઝન્ટ હશે, વિચ ઇઝ કોમન ટુ ધી યુકેરિયોટિક આલ્ગી અને ગ્રીન પ્લાન્ટ્સ. ઓકે, ગ્રીન પ્લાન્ટની અંદર અથવા તો આલ્ગીની અંદર જે કાંઈ પણ ક્લોરોફિલ પ્રેઝન્ટ છે એ કયા ટાઈપનું છે? એ પણ ક્લોરોફિલ એ ટાઈપનું હશે. ઓકે, સો સાયનોબેક્ટેરિયા અને યુકેરિયોટિક આલ્ગી અને પ્લાન્ટની વચ્ચે આ સિમિલારિટી જોવા મળે છે કે બધાની અંદર ક્લોરોફિલ એ પ્રેઝન્ટ હશે. ઓકે, એઝ અ ફોટોસિન્થેટિક પિગમેન્ટ. નાવ ધી વોટર પ્લે અ રોલ ઇઝ અ ડોનર. અહીંયા ક્લોરોફિલ એ પ્રેઝન્ટ હશે. ઓકે, સાયનોબેક્ટેરિયા અંદર. બીજી વસ્તુ શું છે તો કે ઇલેક્ટ્રોન ડોનર તરીકે કોણ હશે? અહીંયા વોટર. ઓકે, વોટર છે ઇલેક્ટ્રોન ડોનરનો રોલ ભજવશે સાયનોબેક્ટેરિયાની અંદર. એન્ડ ધી ઓક્સિજન ઇઝ જનરેટેડ બાય ધી ફોટોલાઇસિસ. ઓકે, ફોટોલાઇસિસ મીન્સ લાઇટની મદદથી H2O બ્રેકડાઉન થશે અને એમાંથી ઓક્સિજન રિલીઝ થશે. ઓકે, ઓક્સિજનનું જનરેશન થશે. ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ ધી ઓક્સિજનિક ફોટોટ્રોપ્સ. ઓકે, આ પ્રોસેસને શું કહેવાય? ઓક્સિજેનિક ફોટોટ્રોપ્સ. મીન્સ કે ફોટોસિન્થેસિસની પ્રોસેસ દરમિયાન અહીંયા ઓક્સિજનનું જનરેશન થાય છે. દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી ઓક્સિજેનિક ફોટોટ્રોપ્સ. ઓકે, સો સાયનોબેક્ટેરિયા આર ઓક્સિજેનિક ફોટોટ્રોપ્સ. બીજા ટાઈપના પણ બેક્ટેરિયા છે દેટ ઇઝ નોન એઝ ધી એનઓક્સિજેનિક ફોટોટ્રોપ્સ. ઓકે, પર્પલ બેક્ટેરિયા contains the bacteriochlorophil A or B. ઓકે, પર્પલ બેક્ટેરિયા એનું બીજું નામ છે થાયોરોડેસી. ઓકે, થાયોરોડેસી or we can say purple bacteria. It contains the chlorophyll. કયા ટાઈપનું ક્લોરોફિલ હશે? તો કે બેક્ટેરિયોક્લોરોફિલ A or બેક્ટેરિયોક્લોરોફિલ B. ઓકે, બેમાંથી કોઈ પણ ટાઈપનું ક્લોરોફિલ એની અંદર પ્રેઝન્ટ હોઈ શકે. And the Thiorodacea utilizes the H2S or inorganic compounds as the electron donor. ઓકે, ઇલેક્ટ્રોન ડોનર તરીકે અહીંયા H2O નો યુઝ નહીં થાય. ઓક્સિજેનિક ફોટોટ્રોપ્સની અંદર H2O ઇલેક્ટ્રોન ડોનર તરીકે વર્ક કરે છે. બટ અહીંયા થાયોરોડેસીની અંદર શું યુઝ થશે? ઇલેક્ટ્રોન ડોનર તરીકે કોનો યુઝ થશે? તો કે H2S અથવા તો ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ બીજા કોઈ હોય એ ઇલેક્ટ્રોન ડોનર તરીકે વર્ક કરે છે. And their metabolism does not involve the molecular oxygen. ઓકે, એની મેટાબોલિઝમની પ્રોસેસમાં પણ ક્યાંય ઓક્સિજન ઇન્વોલ્વ નથી થતો. ઓકે, આ પ્રોસેસ છે એ કમ્પ્લીટલી એનેરોબિક હશે ફોટોસિન્થેસિસની પ્રોસેસ. સો એક એક્ઝામ્પલ થયું પર્પલ બેક્ટેરિયાનું. સેકન્ડ એક્ઝામ્પલ છે ગ્રીન બેક્ટેરિયા. ઓકે, ગ્રીન બેક્ટેરિયા ઓર એનું બીજું નામ છે ક્લોરોબેક્ટેરિયેસી. Okay, green bacteria or chlorobacteriaceae, it contain the bacteriochlorophyll C or bacteriochlorophyll D and a small amount of the bacteriochlorophyll A. ઓકે, આની અંદર ગ્રીન બેક્ટેરિયાની અંદર કયું ક્લોરોફિલ પ્રેઝન્ટ હશે? બેક્ટેરિયોક્લોરોફિલ સી હશે અથવા તો બેક્ટેરિયોક્લોરોફિલ ડી ગ્રીન બેક્ટેરિયાની અંદર પ્રેઝન્ટ હશે. અને સ્મોલ અમાઉન્ટમાં બેક્ટેરિયોક્લોરોફિલ એ પણ પ્રેઝન્ટ હોઈ શકે. ઓકે, સો ધીસ ઇઝ ધી ડિફરન્સ બિટવીન ધી પર્પલ બેક્ટેરિયા ગ્રીન બેક્ટેરિયા કે એમાં જે ક્લોરોફિલ પ્રેઝન્ટ છે એ અલગ છે બંનેમાં. ઓકે, અને આ બે બેક્ટેરિયાની અંદર જે ક્લોરોફિલ પ્રેઝન્ટ છે એ કયા છે? બેક્ટેરિયોક્લોરોફિલ. અને સાયનોબેક્ટેરિયાની અંદર કયા ટાઈપનું ક્લોરોફિલ પ્રેઝન્ટ હતું? તો કે ક્લોરોફિલ એ, કે જે પ્લાન્ટની અંદર અને આલ્ગીની અંદર પણ જોવા મળે છે. એ ક્લોરોફિલ સાયનોબેક્ટેરિયાની અંદર પણ પ્રેઝન્ટ છે. ઓકે, સો અહીંયા કયું પિગમેન્ટ ફોટોસિન્થેટિક પિગમેન્ટ કયું પ્રેઝન્ટ છે એમાં પણ ડિફરન્સ જોવા મળે. ઓકે, સો ગ્રીન બેક્ટેરિયા વિલ ઓલ્સો યુઝિંગ ધી H2S or organic compound as the electron donor. ઓકે, પર્પલ બેક્ટેરિયા છે એ H2S નો યુઝ કરે છે ઇલેક્ટ્રોન ડોનર તરીકે અથવા તો ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડનો યુઝ કરશે. બટ ગ્રીન બેક્ટેરિયા છે એ H2S નો યુઝ કરશે અથવા તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એને ઇલેક્ટ્રોન ડોનર તરીકે યુઝ કરશે.
and following the anaerobic metabolic pathway. ઓકે, આ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડને ઇલેક્ટ્રોન ડોનર તરીકે યુઝ કરશે. સો આગળ જઈને શું તો કે એનેરોબિક મેટાબોલિક પાથવેમાં જ એ એન્ટર થશે. ઓકે, અહીંયા પણ એનેરોબિક બધી પ્રોસેસ જ થશે. સો ધીસ ટાઈપ ઓફ ધી ઓર્ગેનિઝમ્સ આર નોન એઝ ધી એનઓક્સિજનિક ફોટોટ્રોફ્સ. ઓકે, આવા બેક્ટેરિયાને શું કહેવાય તો કે એનઓક્સિજનિક ફોટોટ્રોફ્સ, કેમ કે એની અંદર ફોટોસિન્થેસિસની પ્રોસેસ દરમિયાન ક્યાંય પણ ઓક્સિજનનું ફોર્મેશન નથી થતું. ઓકે, ઓક્સિજનિક ફોટોટ્રોફ્સ છે તો એની અંદર ઓક્સિજનનું પ્રોડક્શન થાય છે. ઓકે, ફોટોસિન્થેસિસની પ્રોસેસ દરમિયાન. બટ પર્પલ બેક્ટેરિયા, ગ્રીન બેક્ટેરિયાની અંદર ક્યાંય પણ ઓક્સિજનનું ઇન્વોલ્વમેન્ટ નથી. ઓકે, ઓક્સિજનનું પ્રોડક્શન નથી થતું. સો this is known as the anoxygenic phototrophs. Okay, so now from the next lecture we will discuss about the both type of the phototrophs. Okay, oxygenic phototrophs અને anoxygenic phototrophs બંને વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે, અને ઓક્સિજનની એબ્સન્સમાં કઈ રીતે લાઇટ એબ્સોર્પ્શન થાય છે એનું પણ આપણે ડિસ્કશન કરીશું. ઓકે, અને ઓક્સિજનની એબ્સન્સમાં અને પ્રેઝન્સમાં બંને કન્ડિશનમાં કઈ રીતે છે ઇલેક્ટ્રોન્સ જનરેટ થશે, ઇલેક્ટ્રોન પાસ થશે, ઓકે, એનર્જી જનરેટ થશે, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો, and if you have any doubt then please ask in the comment box. Thank you.